શામળાજી નેશનલ હાઈવે નંબર 56 પર રોડ પર પડેલા ખાડાઓમાં વૃક્ષની ડાળી રોપી કંકુ ગુલાલ કરી પૂજા કરી વહીવટીતંત્રનો સખત કરવામાં આવ્યો વિરોધ. તારીખ 15/7/2024ના દિને વાપી શામળાજી નેશનલ હાઈવે નંબર 56 પર રોડ પર પડેલા ખાડાઓમાં અવારનવાર અસંખ્ય લોકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે. આ ખાડાઓમાં વૃક્ષની ડાળી રોપી ખાડાઓની કંકુ ગુલાલ વડે પૂજા કરી વહીવટીતંત્રનો સખત વિરોધ કરવામાં આવ્યો હતો. વાપી શામળાજી નેશનલ હાઈવે નંબર 56 પર ગયા વર્ષે કરવડથી ખાનપુર સુધી 22.5 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો હતો. ત્યારે પણ કાર્યપાલક ઇજનેરને જાણ કરાઈ હતી કે આ રસ્તામાં ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે. સરકાર રોડ માટે ગ્રાન્ટ ફાળવતી હોય છે, પરંતુ આવા ભ્રષ્ટાચારી કોન્ટ્રાક્ટર અને અમુક અધિકારીઓના મિલીભગતને કારણે ઘણા નિર્દોષ લોકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે. ગત સામાન્ય સભામાં પણ આ બાબતે ફરિયાદ કરાઈ હતી, પરંતુ યોગ્ય ખાડાઓનું પુરાણ ન કરવાને કારણે ગત રોજ રાત્રે પણ આ જ ખાડામાં 2 વ્યક્તિ અકસ્માતનો ભોગ બન્યા હતા. જો આ ખાડાઓનું તાત્કાલિક નિરાકરણ કરવામાં ન આવ્યું તો ફક્ત ખાડાઓનું પૂજન કરી તંત્રનો વિરોધ કરાયો છે. આવનાર દિવસોમાં રસ્તા રોકો આંદોલન પણ કરવામાં આવશે, જ્યાં આસુરા ગ્રામ પંચાયતના સભ્ય શ્રી નરેશભાઈ પટેલ, સભ્ય રવુભાઈ પટેલ, આદિવાસી સમાજના અગ્રણી કનુભાઈ, અનિલ પટેલ, હેમંતભાઈ સહિતના અગ્રણીઓએ સહકાર આપ્યો હતો. સમગ્ર કાર્યક્રમ ધરમપુર તાલુકા પંચાયતના આદિવાસી અપક્ષ સદસ્ય કલ્પેશભાઈ પટેલની આગેવાનીમાં યોજાયો હતો. આજરોજ અમે વાપીથી શામળાજી નેશનલ 56 જે આસુરા બિરસા મુંડા સર્કલથી ખાનપુર સુધીનો રસ્તો એકદમ બિસ્માર હાલતમાં છે, તેના ખાડામાં પૂજન કરી અને તંત્રનો વિરોધ કર્યો છે. આજે ફક્ત ખાડાની પૂજન જ કરી છે, પરંતુ આવનાર દિવસમાં જો આ ખાડાનું યોગ્ય મરામત ન કરવામાં આવી તો રસ્તા રોકો આંદોલન પણ કરીશું. કારણ કે ગઈ વખતેની સામાન્ય સભામાં રજૂઆત કરી હતી કે એનો તાત્કાલિક નિકાલ કરવો જોઈએ, પરંતુ ક્યાંક ને ક્યાંક ગયા વર્ષે 22.5 કરોડનો રોડ કરવડથી ખાનપુર સુધીનો બનાવવામાં આવેલો, અને ત્યારે પણ અમે લેખિતમાં ફરિયાદ કરેલી કે રસ્તાનું કામ બોગસ થયું છે. ત્યારે પણ ફક્ત ને ફક્ત વહીવટીતંત્ર દ્વારા ભીનું સંકલવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો, અને આ વખતે પણ આ જ પરિસ્થિતિ ઊભી થઈ છે કે ચોમાસા પહેલાં દરેક જગ્યાએ ખાડા પડી ગયા છે અને કેટલા લોકો અકસ્માતના ભોગ બન્યા છે. ગઈકાલ સાંજેની વાત કરીએ તો આ જ ખાડામાં 3 વ્યક્તિઓ પડ્યા, આજે સવારે બી 1 વ્યક્તિ પડ્યો. એટલે ફક્ત આજે અમે તંત્રને ચેતવણી આપી રહ્યા છે કે તાત્કાલિક યોગ્ય ખાડાનું નિરાકરણ કરો, નહીં તો આવનાર સમયમાં રસ્તા રોકો આંદોલન કરીશું. શું તમારે ઘર ઓફિસનો સામાન શિફ્ટ કરવાનો છે? તો સંપર્ક કરો ભાવેશ ટેમ્પો સર્વિસ. વલસાડથી ઓલ ઓવર ઇન્ડિયામાં આપના સામાનની ખાતરીપૂર્વક શિફ્ટિંગ કરી આપનાર ભાવેશ ટેમ્પો સર્વિસ. જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો, અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. સત્તરે.com આઝાદી સમાચારોની.